ફેંકવામાં આવશે તો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે। જે રીતે અગાઉ પણ પાકિસ્તાની વિસ્તાર સીમા વિસ્તારને ઓળંગી અને ભારતે પાકિસ્તાની સીમામાં ઘૂસેલા F-16 ને તોડી પાડ્યું। પાકિસ્તાની સીમામાં 3 કિલોમીટર સુધી અંદર જઈ ભારતીય વાયુસેનાના જાબાજ પાયલટે F-16 વિમાનને તોડી પાડ્યું। ત્યારે વાયુસેનાના ઉલ્લંઘન બાદ ભારતીય વાયુસેનાની આ જડબાતોડ કાર્યવાહી પાકિસ્તાની વિસ્તારમાં ઘૂસી અને ફાઇટર F-16 ને તોડી પાડ્યું છે। એક ચોક્કસ જવાબ કહી શકાય કે જો પાકિસ્તાન ઉશ્કેરશે ભારતને તો ભારત પણ બંધ નહીં રહે। ભારત તેની જ ભાષામાં પાકિસ્તાનને જવાબ આપશે। જે રીતે સવારે સમાચાર આવ્યા હતા F-16 જે પાકિસ્તાન વાયુસેનાનું એરક્રાફ્ટ ભારતીય વાયુ સીમામાં દેખાયું હતું તેને લઈ અને આ that they can defend them. So they had to do some silly activity like this. But I don't take it that seriously for the reason because it was something like they just came and they went back and dropped whatever bomb they had just near the LC. So that's not really a very serious kind of activity. Secondly, it's something like a kabaddi player who doesn't actually play to actually go and do something, but he just crosses the line and says kabaddi and comes back. It's something like that. So I don't think we should take it too seriously and it's not a step in the escalatory ladder. देखिए इस जो घटना को है मैं इस तरीके से समझूंगा कि पाकिस्तान ने जब उनके पास एयर स्ट्राइक हुई है बालाकोट में उसके बाद अपने लोगों को कन्विंस करने के लिए कुछ कार्रवाई उन्हें करनी थी, क्योंकि अगर वो कुछ कार्रवाई नहीं करेंगे तो लोगों का विश्वास उठ जाएगा और वो पाकिस्तानी आर्मी को भी गालियां देने लगेंगे कि भैया आप किसी काम के नहीं हो। तो इसलिए उन्होंने कुछ ना कुछ જે પ્રકારે પ્રતિક્રિયા આવી રહી છે કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોતાના લોકોને શાંત પાડવા માટે તો પાકિસ્તાન કરવાનું જ હતું અને આ કાર્યવાહી કરવામાં આવી। એટલે ગઈકાલે ભારતીય વાયુ સેનાની જે કાર્યવાહી હતી તેનીથી પાકિસ્તાન બોખલાઈ ગયું અને આ તમામ પ્રકારની કાર્યવાહી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી। ભારતીય સેનાએ પાકિસ્તાનના F-16 વિમાનને નૌશેરા વિસ્તારમાં તોડી પાડ્યું। બિલકુલ અને ભારત પણ તૈયારીમાં ક્યાંય કચાશ રાખવા નથી માંગતું પ્રીમા, કારણ કે જે અનેક એરપોર્ટ પર રનવે ખાલી કરાવવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરના મહત્વપૂર્ણ એરપોર્ટ હોય, જમ્મુ એરપોર્ટ કે પછી પંજાબનું પઠાનકોટ કે અમૃતસર કે ચંદીગઢ હોય, આ તમામ એરપોર્ટ પર રનવે ખાલી કરાવવાની કામગીરી સાથે જ શ્રીનગર જતી આવતી તમામ ફ્લાઇટને રદ કરી દેવાય છે। ભારત પાકિસ્તાન વચ્ચેની આ તણાવપૂર્ણ સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહારને પણ ક્રીમાં મોટી અસર પહોંચી છે। અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના રૂટ પણ બદલવામાં આવ્યા છે। બીજી તરફ દિલ્હીમાં પણ દ્રશ્યો ગરમા ગરમીના વડાપ્રધાન નિવાસ સ્થાને હાલ બેઠક ચાલી રહી છે। ગૃહપ્રધાન રાજનાથસિંહ, NSA અજીત ડોભાલ સહિતના જે સુરક્ષાને લઈ અને સંકળાયેલા ઉચ્ચ સ્તરના નેતાઓ અને અધિકારીઓ હાલ આ બેઠકમાં સામેલ છે। વડાપ્રધાનને અવગત કરાવવામાં આવી રહ્યા છે। બિલકુલ સરહદી વિસ્તારો ઉપર અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે। નડાબેટ અને ટુરિઝમ અને 0 પોઈન્ટના જે રસ્તાની કામગીરી ચાલતી હતી એ રસ્તાની કામગીરી પણ બંધ કરાવી દેવામાં આવી। બનાસકાંઠામાં તો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ દિલ્હીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગરમાગરમીની સ્થિતિ જોવા મળી છે। જે પ્રમાણે વડાપ્રધાનના નિવાસ સ્થાને હાલ બેઠક મળી છે। રક્ષા મંત્રી હાજર રહ્યા છે, NSA હાજર રહ્યા છે અને સાથે જ રાજનાથસિંહ પણ હાલ ત્યાં આગળ હાજર છે। આ તમામ મામલે વડાપ્રધાનને અવગત કરવામાં આવશે અને જે પ્રકારે ગઈકાલે પણ ભારતીય સેનાએ કાર્યવાહી કરી હતી, એર સ્ટ્રાઇક કરી હતી, તેનાથી પાકિસ્તાન જે રીતે બોખલાયું છે, કોઈક ને કોઈક કાર્યવાહી તો પાકિસ્તાન કરવાનું જ હતું, પણ આપણો દેશ પણ એલર્ટ છે। સાથે જ દરેક વિસ્તારોમાં અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। નડાબેટ ખાતે ટુરિઝમ અને 0 પોઈન્ટના રસ્તાની કામગીરી અટકાવવામાં આવી। બે દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર, જે પ્રકારે પાકિસ્તાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ કરી દીધી છે। બિલકુલ આ એરપોર્ટ છે જેમાં આપણે બતાવી રહ્યા છે ઇસ્લામાબાદ હોય કે પછી લાહોર હોય, સિયાલકોટ એરપોર્ટને પણ બંધ કરવામાં ફૈસલાબાદ, આ તમામ પાકિસ્તાને પણ એરપોર્ટ બંધ કરી દીધા છે। ભારત પાકિસ્તાન બંનેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર જે નિહાળી રહ્યા છો। પાકિસ્તાનમાં પણ એરપોર્ટ બંધ કરી દેવાયા છે, જ્યારે ભારતમાં પણ મહત્વપૂર્ણ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ રદ કરવામાં આવી છે। રનવે બંને દેશોએ ખાલી કરાવ્યા છે। તો બે દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ જેમાં પાકિસ્તાનના જે રણનૈતિક ક્ષેત્રે મહત્વના બનાતા તમામ એરપોર્ટ, 5 જેટલા એરપોર્ટ છે કે જે બંધ કરવામાં આવ્યા છે। ઇસ્લામાબાદ, સિયાલકોટ, ત્યારબાદ લાહોર, મુલ્તાન અને ફૈસલાબાદ આ તમામ એરપોર્ટ પાકિસ્તાને બંધ કર્યા છે, જ્યારે ભારતે શ્રીનગર, લેહ, જમ્મુ, અમૃતસર, પઠાનકોટ અને ચંદીગઢ એરપોર્ટ જાહેર નાગરિક ઉડ્ડયન માટે હાલ બંધ કરી દીધા છે।
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને પણ અસર પહોંચી છે. રીમા, બંને દેશોના જે એરપોર્ટ છે તેની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફ્લાઇટ ને અસર પડી છે. ભારતમાં લેહ, શ્રીનગર, પઠાનકોટ એરપોર્ટ છે તેને બંધ કરી દેવામાં આવ્યા. જમ્મુ એરપોર્ટ ઉપર પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ જો પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ઇસ્લામાબાદ છે, મુલતાન છે, લાહોર છે, સિયાલકોટ છે, આ વિસ્તારોમાં એલર્ટ તેમને પણ આપી દીધું છે અને સાથે જ તમામ જે ઉડાન છે તે બંધ કરી દેવામાં આવે છે. બિલકુલ પાકિસ્તાનમાં એક હડકંપ મચી ગયો છે કે આપણો એક વિમાન તેમનું की थी जब 2 अक्टूबर 2014 को लाल किले से प्रधानमंत्री जी ने घोषणा की कि गांधी जी के 150 साल पूरे होंगे तो स्वच्छ भारत अभियान को हम तब तक शेपते. जिस दिन ये घोषणा की थी रूरल सैनिटेशन 38% थी, 38%. તો આપને જણાવી દઈએ કે હાલ ભારત પાકિસ્તાન સરહદે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. વડાપ્રધાનના નિવાસ સ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બેઠકમાં ગૃહપ્રધાન રાજનાથસિંહ, એનએસએ અજીત ડોભાલ સહિત સુરક્ષા સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે. વડાપ્રધાનને અવગત કરાવવામાં આવશે. બીજી તરફ પાકિસ્તાનમાં પણ હિલચાલ વધી છે, પરંતુ ભારતના વાયુસેનાના તમામ પાયલટને માત્ર 2 મિનિટમાં ઉડાન ભરી શકે તે માટે સતર્ક રહેવા જણાવાયું છે. તો સવારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી આ કાર્યવાહી પર જો વાત કરીએ તો પાકિસ્તાનનું F-16 વિમાન છે તે ભારતીય વાયુસેનાની સરહદમાં ભારતીય સીમાની ઉલ્લંઘન કરી અને ભારતના વિસ્તારોમાં આવ્યું હતું. બોમ્બ મારાના પણ જે દ્રશ્યો જોવા મળ્યા ત્યારબાદ વાયુસેના સતર્ક થઈ છે અને પાકિસ્તાનના આ ફાઇટર જેટને પાકિસ્તાનની સેનામાં ઘૂસી 3 કિલોમીટર અંદર તોડી પાડવામાં આવ્યું છે. બિલકુલ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકને જવાબ આપવા પાકિસ્તાની વાયુસેનાએ જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે બોમ્બ ફેંક્યા હતા તેવા પણ સમાચાર મળ્યા હતા. તો સાથે જ મળેલી માહિતી અનુસાર પાકિસ્તાની ફાઇટર જેટ ભારતીય વાયુસેનાની સીમામાં ઘૂસ્યા હતા. જમ્મુ કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં આ વાયુ જેટ દેખાયા હતા. F-16 પ્લેનને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન બોખલાયું છે હાલ અને ક્યાંક ડરી ગયેલું પણ પાકિસ્તાન દેખાઈ રહે છે, કારણ કે જે પ્રકારે પોતાની ફ્લાઇટો જે પ્રમાણે તેને રદ કરી છે, એરપોર્ટ ઉપર પણ એલર્ટ આપી દીધું છે, પાકિસ્તાન હાલ ડરેલું જોવા મળે છે. બિલકુલ, અને સેના નિષ્ણાંતો જે રીતે કહી રહ્યા છે કે પાકિસ્તાનની આ હરકત ત્યાંની આવામનો વિશ્વાસ જીતવા માટે કરાઈ રહ્યું છે, કારણ કે ઇમરાન ખાન પણ દબાણ છે. જે રીતે ગઈકાલે સંસદમાં ઇમરાન ખાન હાય હાયના નારા લાગ્યા હતા, ત્યારબાદ ઇમરાન ખાન માટે પણ પડકારો હતા, પરંતુ પાકિસ્તાન જો માત્ર દેખાડો કરવા માટે પણ પ્લેન ઉડાવતું હોય તો ભારતીય સેના તે પ્લેન તોડી શકવા માટે સક્ષમ છે. તે વાત વાયુસેનાએ સાબિત કરી છે. ગ્રીમા, બિલકુલ ભારતીય વાયુસેનાએ જે પ્રકારે કાર્યવાહી કરી છે, કદાચ જેમ વિવેક તમે કહ્યું કે પાકિસ્તાન કદાચ દેખાડો કરવા માટે પણ પ્લેન ઉડાવતું હોય તો શું કહી શકાય. એટલે જ ભારતીય વાયુસેના તમામ રીતે સજ્જ છે અને દરેક પાયલોટ છે તે કાયમ સજ્જ રહેતા હોય છે દેશ માટે, પરંતુ પાયલોટને લઈને હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. પેરાશૂટથી નીચે આવતા જોવા મળ્યા હતા અમુક પાયલોટ્સ. સાથે નૌશેરાની લામ વેલીમાં પાકિસ્તાન આ લડાકુ વિમાનને તોડી પડાયું હતું. જે પ્રકારે હાલ તમામ એરપોર્ટને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પાકિસ્તાને પોતાના 5 એરપોર્ટ બંધ કર્યા છે, તો આપણા જમ્મુ એરપોર્ટ ઉપર પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. દેશની જેટલી બી સરહદી વિસ્તાર છે તે તમામ સરહદી વિસ્તાર ઉપર જે પ્રકારે એલર્ટ આપવામાં આવ્યા છે, પાયલોટ્સને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 2 મિનિટમાં તૈયાર રહેવા માટે કહ્યું છે. કોઈ પણ સમયે કોઈ પણ આદેશ મળી શકે. બિલકુલ, કારણ કે જે રાજ્યો જોડાયેલા છે ગ્રીમા, સવારથી જે રીતે એલર્ટનો સિલસિલો યથાવત રહ્યો છે. ભારતના મુખ્ય 5 શહેરો કે જેમાં દિલ્હી અને મુંબઈનો પણ સમાવેશ છે, આ 5 શહેરોમાં એલર્ટ જાહેર કરાયું. ત્યારબાદ સરહદ સાથે સંકળાયેલા એ તમામ રાજ્યોની સરહદ પર પણ સુરક્ષાને લઈ એલર્ટ જાહેર કરાયું. રાજ્ય સરકારોને પણ ચેતવી દેવામાં આવી. ત્યારે મહત્વના જે સમાચારો મળી રહ્યા છે હાલ કે સીમા સાથે સંકળાયેલા ગુજરાતના જે વિસ્તારો છે બનાસકાંઠાના, ત્યાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ ગુજરાત સરકારે દવા સહિતની ચીજ વસ્તુઓનો જથ્થો પહોંચાડવા માટે પણ આદેશ કર્યા છે. આમ ભારતની તૈયારીથી ચોક્કસ પાકિસ્તાનમાં પણ હડકંપ છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાને પણ ભારત પાકિસ્તાન વચ્ચેના આ તણાવથી અસર થઈ છે. પાકિસ્તાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ કરી છે, જેના કારણે અનેક રૂટ ખોરવાયા છે. બીજી તરફ જમ્મુમાં આવેલા લેહ અને જમ્મુના એરપોર્ટને નાગરિક ઉડ્ડયન માટે બંધ કરાયું છે. પંજાબના પણ પઠાનકોટ, ચંદીગઢ અને અમૃતસર એરપોર્ટ પર પણ હાલ સેનાની ગતિવિધિ નજરે પડી રહી છે.
બિલકુલ, જમ્મુ તો છે જ, બનાસકાંઠામાં પણ જે પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે, તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના એરપોર્ટમાં પણ અવનચવન જે પ્રકારે પબ્લિકની બંધ કરાવવામાં આવી છે અને સાથે જ દિલ્હી અને પંજાબના જે એરપોર્ટ છે તેને પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં તો રેડ એલર્ટ જાહેર છે જ, પરંતુ એરપોર્ટ પર પણ હાલ એરપોર્ટને ખાલી કરાવવામાં આવ્યા છે. ચંદીગઢ બાદ અમૃતસર એરપોર્ટને પણ પ્રજા માટે ખાલી કરવામાં આવ્યું છે. જમ્મુ, શ્રીનગર, લેહ, લદ્દાખ તમામ વિસ્તારોમાં જે પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે અને દિલ્હી અને પંજાબના તમામ એલર્ટ ઉપર છે એરપોર્ટ. સેનાના જવાનો પણ હાલ એલર્ટ ઉપર છે. દહેરાદૂન, ધર્મશાલામાં હવાઈ સેવાઓ પણ રદ કરવામાં આવી છે. બિલકુલ, જે અઘોષિત યુદ્ધ જેવી જે પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે ક્રિમા, કારણ કે પાકિસ્તાન જે વાહિયાત દાવાઓ કરી રહ્યું હતું તે દાવાને સ્પષ્ટ કરવાની સાથે પાકિસ્તાનના એ વધુ પડતા આત્મવિશ્વાસને તોડવાનું કામ પણ ભારતીય વાયુસેનાએ કર્યું, કારણ કે પાકિસ્તાને માત્ર F-16 એ સીમાનું ઉલ્લંઘન કરી ઉડાડ્યું હતું. બોમ્બ ફેંક્યાના પણ તેણે દાવા કર્યા, પરંતુ ભારતીય વાયુસેનાએ તો પાકિસ્તાનમાં 3 કિલોમીટર સુધી અંદર જઈ અને F-16 ને તોડી પાડવામાં આવ્યું છે. બીજી તરફ હવાઈ સુરક્ષા માટે, નાગરિકોની સુરક્ષા માટે કેટલાક એરપોર્ટ ભારત સરકારે બંધ કર્યા છે, જેમાં નાગરિક ઉડ્ડયનની ગતિવિધિઓને રોકવામાં આવી છે. મોટેભાગે જમ્મુ કાશ્મીર અને પંજાબના આ એરપોર્ટ છે કે જ્યાં નાગરિક ઉડ્ડયનની વ્યવસ્થાને બંધ કરી દેવાય છે, રોકી દેવાય છે. બીજી તરફ વાયુસેનાના તમામ પાયલટ્સને પણ 2 મિનિટમાં ફ્લાઇટ ટેક ઓફ માટે રેડી રખાયા છે. લેહ, શ્રીનગર અને પઠાનકોટ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ આંતરિક સુરક્ષા, નાગરિક સુરક્ષા માટે પણ રાજધાની દિલ્હીની પોલીસે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. બિલકુલ, ગુજરાતમાં પણ मैं जैसे ड्राइविंग कर रहा है, जहाज हमारे तकरीबन घर से तकरीबन 500 गज की दूरी पे था, नीचे शेलिंग कार के ऊपर हो गया. मैं बोला कि इसने शेलिंग कर दिया है. सभी बाहर धूप में खड़े थे, तो जैसे शेलिंग कार के ऊपर हुआ तो मैं बोला भाई शेलिंग कार के, बोले नहीं ऐसे गया है. जब तकरीबन 500 गज आगे गया जहाज, तो फिर आवाज हुई, फटा. देखा जंगल में, जहाँ हमारे घर के सामने ही फटा. सिविल का कोई नुकसान, माली जान नुकसान नहीं हुआ. पूरा रिहायशी इलाका, नजदीक गवर्नमेंट स्कूल है, तकरीबन 500 गज पे नीचे स्कूल है सामने, और बाकी इस साइड पूरा रिहायशी इलाका, जंगल है. बाकी कोई किसी पे नहीं हुआ है, माली जानी नुकसान कुछ नहीं हुआ, लेकिन खाली उनने हरासमेंट किया है. तो हम घबराते नहीं है, होने तो क्या है, ये तो होते रहते हैं. कहाँ से गांव का नाम क्या कहना चाहिए, क्या देखा आपने? सर मेरा नाम अमरीक सिंह है, मेरा गांव ये नारियल चौकी, यहाँ साथ ही हमारे अम्युनिशन डिपो है. तो हम छत पे ही थे, छत पे धूप लगा रहे थे, तो हम देख रहे थे अपने जहाज, वो छोटे बच्चे थे साथ में, वो देख रहे थे छत पे, वो बोलते हैं 3, 4, 5, 6 जहाज अपने वहाँ ऊपर देख रहे थे. अचानक ही मतलब ऐसे आवाज़, दूसरी अलग एक आवाज़ आई पास से. तो जैसे देखा हमने, वो जहाज जैसे उसने टर्न किया, यहाँ वापस गोला फेंक के वापस उसने उसी लोकेशन से वापस मतलब वापस हो गया वो. तो तब आवाज़ आई, जब तक आवाज़ आती है हम देखा कि ऊपर से पत्थर आ रहे हैं, धुआं ऊपर तक जा रहा है. तो वो देखते हुए हमें बच्चों को सभी को अंदर जाने को कहा, सभी घर के अंदर चले गए. फिर उनके अचानक आज मेरा नाम जगमोहन कौर, मैं सरपंच हूँ यहाँ एरिया की. तो हमने देखा यहाँ से कि एग्जाम जैसे बच्चों के चल रहे हैं, तो बच्चे पढ़ रहे थे छतों पे बैठ के. तो बच्चों को शौक होता है कि देखना कि जहाज आ रहे हैं ऊपर से. वो सब देख रहे थे, देखते ही देखते हमारे आंखों के सामने उन्होंने शीलिंग जो हुई, वहाँ पे जो बम वगैरह गिरा, तो देखते ही एकदम से इतनी जोर की आवाज आई कि हमारी खुद की खिड़की दरवाजे हिलने शुरू हो गए. मतलब जो पत्थर थे पहाड़ों से गिर के, वो हमारे घर में आके गिरे. तो बच्चे वहाँ से उठ के एकदम चिल्लाने शुरू हो गए और घर के अंदर आके घुस गए. तो फिर हमने भी जब बाहर देखा तो एकदम से हर जगह धुआं ही धुआं और जो मिट्टी धूल उड़ रही थी. તો જે પ્રમાણે પ્રત્યક્ષદર્શી હાલ જણાવી રહ્યા હતા કે કેવી રીતે વિમાનને ઉડાવવામાં આવ્યું, કેવી રીતે આ સમગ્ર મામલો બન્યો, કેવી રીતે આ ઘટના બની. પથ્થર પણ પહાડોના જે હતા તે પડી ગયા અને સાથે બાળકો જે હતા તે ડરીને ઘરમાં ઘૂસી ગયા કે આ પ્રકારનો કેવી રીતે અવાજ આવ્યો. બાળકો છત ઉપર બેસીને ભણી રહ્યા હતા તે વખતે જ્યારે આ સમગ્ર મામલો બન્યો. બિલકુલ પ્રિમા.